તો સાણંદ તાલુકાના બકરાણાથી લીલાપુર ગામને જોડતો મુખ્ય રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે રસ્તા પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે। ત્યારે રસ્તો તૂટી જતા ભારે ધૂળ ઉડતી હોવાની તેમજ આસપાસના રહીશો અને ખેડૂતોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। ત્યારે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ત્યારે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ચોમાસા પહેલા રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ અથવા નવું ડામરકામ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ધીરુભાઈ હલુભાઈ ગોહેલ, આ રોડ બકરાણા રોડ ઉપર લીલાપુર ગામ વચ્ચે, અને તમે જુઓ તો રોડની અમારી હાલત, અમારે ચોમામાં ખેતી કરવી, કેવી રીતે ખેતી કરવી એ અમારે તકલીફ હતા હાલ છે। કારણ કે ચોમાસામાં 3 થી 4 કિલો ઊંચું પાણી આવે છે। એ પાણી મને ટ્રેક્ટર આવવા જવા માટે રોડ તોડી નાખ્યો ડમ્પરી અમારે આ 3 વર્ષથી બહુ તકલીફ પડે છે। કોઈ હાલતની વાત જ જવા દો। અમારે ખેતીમાંથી માલ મોલ લાવો કેવી રીતે લાવો, રોડ ઉપરથી ઘેર લઈ જવો કેવી રીતે લઈ જવો, એનો મુસીબત બહુ પડે। તમે આ ધ્યાન આપો, સરકાર ગમે તે આયોજન કાર્ય કરો સાહેબો, અમે તમને વિનંતી કરીએ છીએ। આ રસ્તાની ખાસ સમસ્યા છે। નિશાળે જવા છોકરાઓને તથા ગામના કોઈ આવવા જવા ખેડૂતોને બધાને આ રસ્તાની તકલીફ બહુ પડે। એટલે બને એટલી ઉતાવળ ત્યાં રસ્તાની મંજૂરી અને કામ ચાલુ કરે। તમારો હોદ્દો બકરાણામાં શું છે અત્યારે પંચાયતમાં? ડેપ્યુટી સરપંચ। ડેપો શું નામ આપનું? રાઠોડ બળવંતસિંહ મોબાઈલ। હા, તો આ રસ્તો કેટલા સમયથી આ રીતે? છેલ્લા 3-4 વર્ષથી આ પોઝિશનમાં પડ્યો। અને તમે પંચાયત રજૂઆત પણ કરેલી આ હશે? બધી રજૂઆત કરી, લેખિત આપ્યું। લીલાપુર વાળો ઓલો રોડ થઈ ગયો, આ રોડનું કોઈ હજી કંઈ કામ તો ચાલુ અહીંના કોઈ સ્થાનિક ધારાસભ્ય એમને રજૂઆત કરેલી તમે? હા, બધે રજૂઆત કરી, લેખિતે આપ્યું છે, પણ હજી કંઈ કામ ચાલુ થયું નથી। તો આની મુલાકાતે આવે છે ધારાસભ્ય? કે રોડ જોવો છે કેવો રોડ છે? કોઈ આવતું નહીં હોય। હું લીલાપુર ઉપસરપંચ મહેશભાઈ મકવાણા। આ રોડની રજૂઆત વારંવાર અમે સાણંદ તાલુકા, અમદાવાદ જિલ્લા સુધી અમે રજૂઆત કરી ચૂક્યા છીએ। અમે લીલાપુર ગામના સરપંચશ્રી પણ અમે હારે લઈ ગયેલા, એમને પણ રજૂઆત કરેલી, પણ વારંવાર રજૂઆત આપવા છતાં રોડનું કોઈ ધ્યાન દેતું નથી। આ રોડ વિશે શું રાજકારણ રમાય છે એ અમને ખ્યાલ પડતો નથી। તાત્કાલિક ધોરણે આ રોડ થાય એવી અમારી લીલાપુર ગ્રામ પંચાયત તથા બકરાણા ગ્રામ પંચાયતની માગ છે। આ રોડ 5-6 વર્ષથી ખરાબ હાલતમાં છે, અને ગામના 100-150 યુવાનો તથા બકરાણાના નોકરીએ જતા વર્ગને બહુ તકલીફ પડે છે। 10-12 કિલોમીટર ફરીને જવું પડે।